म्यूजिक કોઈ દોડતું નતું, કોઈ મોનતું નતું, માં મને જ્યારથી મળી તું, કંકુ ના તોડે, ઓળખતું નતું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમો અંદર જે ચામુંડબાનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે. તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરી આપણે એડિંગ વિડીયો છે તે સારું કરીએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે. એલિટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્ધા ઇન્ટરફેસ જોવા મળશે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા સ્ટેટસ સેન્ડિંગ કરતા શીખવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો હવે તમારે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ઓડિયો છે એના પર ક્લિક કરી દેવાનું છે. તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે. પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે. તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવા પડશે. તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આર્ધા ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરવું છે, એમને બર્થડે વિડીયો બનાવવો છે, મેરેજ વિડીયો બનાવવો છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે વિડીયો બનાવવો છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં. તો હવે તમારે શું કરવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, બરાબર. તો મિત્રો ફોલ્ડર એમાં કઈ આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે. પછી તમને સૌથી પહેલાં એક બેકગ્રાઉન્ડ જોવા મળશે ને એડ કરવાનું છે. થ્રીડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે. એડ પર ક્લિક કરી બ્લર હાઉસમાં જવાનું છે ને ગ્રેસમ બ્લર વડે ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી અને કંઈક આર્થે સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને બેકગ્રાઉન્ડને બ્લર કરી લેવાનું છે. પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આર્થે બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે. હવે તમારે શું કહું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને અહીંયા તમે જો મેં કીધું ચામુંડબાનો ફોટો આપેલ છે, પીએનજી ફોટો તેને એડ કરવાનું છે. મોટા ઓપ્શન જવાનું છે રોટેટ પછી અને -90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. જે આપણે સાઈઝ છે અને સાઈઝ સૌથી થોડીક વધારે દેવાનું છે અને પછી તમારા ફોટો છે એને તમારે કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. તો સાઈઝ તમારે વધારે ઓછી કરીને અહીંયા ફોટો કંઈક કારતે તમારે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. તો આરતે ફોટો સેટ કરવાનો છે. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને મેં તમને એક બીજું આરતે પીએનજી આપે છે એને પણ એડ કરશું અને આની પણ સાઈઝ તમારે થોડીક વધારીને પીએનજીને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આરતે કંઈક તમારે સેટ કરી લેવાનું છે. પછી ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને અહીંયા આપણે એક લાઇટ વાળું પીન છે એને પણ એડ કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ આવશે અને સ્ક્રીન કરી દઈશું અને આની સાઈઝ તમારે કંઈક આરતે થોડીક વધારે લેવાની છે, બરાબર. અને આને અહીંયા આપણે સેટ કરી દેવાનું છે. તો આ રીતે ફોટા પાછળ લાઇટવાળી ઇફેક્ટ છે એ પણ આપણે અહીંયા લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, નીચે આપણે બેકગ્રાઉન્ડ લાગ્યું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 49 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવો છો તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો હવે તમારે શું કહું છે, ઇફેક્ટ જવાનું છે, એડ પર ક્લિક કરીને તમારે આવી જવું છે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર અને અહીંયા તમને વાયવાળી ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે.
અને એની સેટિંગની અંદર આવશો તમને શું કે કાતે એંગલ છે એને તમારે કરી દેવાનું છે 90 ડિગ્રી અને ફેદાને તમારે કરી દેવાનું છે 30 થી 35 અને પછી એન્ડ્રોઇડ ઓપ્શન એનેથી ઓછો કરવાનું છે એટલે નીચેથી આપણું બેકગ્રાઉન્ડ છે તો કંઈ કાતે ઇરેઝ થઈ જશે. તો કંઈ કાતે તમારે બેકગ્રાઉન્ડ છે ને ઇરેઝ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બરાબર. તો કંઈ કાતે બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવાનું છે. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધમ છે ને મેં તમને કાતે પીએનજી આપેલું છે તમે જો પીએનજી ફોટો તો કંઈ કાતે એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે રોટેટ છે અને આપણે શું કંઈ કાતે તમારે 60 થી 65 તમારે રોટેટ કરી લેવાનું છે. ત્રીજાના સાઇઝ અને સાઇઝ તમારે કંઈ કાતે વધારવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો કંઈ કાતે તમારે સાઇઝ વધારી લેવાનું છે. પછી તમારે બોર્ડર સેરેડો સુધીનું છે અને બોર્ડર આવશે અહીંયાથી બોર્ડર આપીને અને સાઇઝ છે તમારે કંઈ કાતે વધારી દેવાનું છે 15 જેટલી બરાબર. અને પછી આ ફોટો છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે બેકગ્રાઉન્ડ ઉપર એટલે કંઈ કાતે સેટ થઈ જશે. હવે ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી જવું છે એટલે અહીંયાથી તમારે કલર સુધી અને લ્યુમિનસ કરી દઈશું. અને હવે તમને ઉપર કાતે રેટિંગવાળી લેયર જોવા મળશે એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે કંઈ કાતે છે તે લેયર લાગી જશે. અને ઉપર તમને એક લાઇટવાળી પીએનજી જોવા મળશે એનો પણ આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે કંઈ કાતે લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે ને આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની જશે તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણો ફોટો બની જાય પછી તમારે શું કહું છે આ ફોટાને આપણે સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ સ્વિચ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે તમારો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે બરાબર. તો કંઈક આજે આપણો ફોટો બની ગયો છે. તો ફોટો બની જાય તમારે સેવ હાઉસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અહીંથી બહાર નીકળી જવાનું છે સીધું આવી જવાનું છે ફોલ પ્રોજેક્ટની અંદર. ફોલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કંઈ કારતે આપણે ફોટો બને તો ફોટો આપેલ છે તો આ ફોટાને એડ કરી લેવાનું છે અને ફોટાની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી આ ફોટાને સૌથી નીચે એટલે કે સોંગની ઉપર સેટ કરી દેવાનું છે એટલે કંઈ કારતે આપણો ફોટો છે તે સેટ થઈ જશે. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને કારતે ટેક્સ જે આપે છે તમે જો ઠાકોરની સરકાર ચામુંડામાં બરાબર. તો આ રીતે કંઈક ટેક્સ પીજી બનાવે છે તો એની સાઈઝ તમારે થોડીક વધારી અને કંઈક કારતે તમારા સ્ક્રીન ઉપર સેટ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર. અને આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 50 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમે જોઈ શકો છો ઉપર તમને એક રીતે ગ્રુપ જોવા મળશે બેલવાળું તો એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે ઉપર જે બેલવાળો પિન છે તે કમ્પ્લીટ એનિમેશન સાથે લાગી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને કાતે બ્લેક્સને વિડીયો આપેલ છે અને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે ને 5 વર્ષ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જોવાનું છે લાઇટો છે એથી આપણે કલર ડોઝ કરી દઈશું કંઈક કાતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને સ્ટેટસની લાસ્ટમાં જે વિડીયોને વધારે લેન્થ હોય તો કટ કરવાનું છે. અહીંયા આપણે વિડીયો કમ્પ્લીટ છે તો કટ નહીં કરવું પડે બરાબર. અને નીચે રેટિંગવાળી લેયર હશે એનો આપણે બંધ હશે ને એને પણ ચાલુ કરી દેવાનું છે કે કાલે આપણો ચામુંડમાંનો વિડીયો છે તે જોરદાર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તે હવે તમારે કેવું બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં તમે આવો વિડીયો થોડુંક ડેમો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર છે તે સ્ટેટસ બની ગયું છે. તો વિડીયોને આપણે સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી એનાથી તમે એરો પર ક્લિક કરી એનાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી.